રોઈ સમાજના પંચશીલ વેલફેર ટ્રસ્ટની સાધારણ સભા માહી ગામે યોજાઈ। આજરોજ તારીખ 21/9/2025 રવિવારના રોજ સમાજવાડી મહેંદીપુરા માહી ખાતે રોહી સમાજમાં ચાલતા પંચશીલ વેલફેર ટ્રસ્ટની સાધારણ સભા મળી, જેમાં સક્રિય સભ્યોએ હાજરી આપી ટ્રસ્ટની કાર્યવાહીમાં ભાગ લીધો। એજન્ડા પ્રમાણેની કાર્યવાહીમાં મહામંત્રી શ્રી હરેશ સેખલિયાએ સભા આગળ એજન્ડાના મુદ્દા રજૂ કર્યા। સભામાં શાંતિપૂર્ણ ચર્ચા અને પ્રશ્નોત્તરી થઈ હતી, જેના હોદ્દેદારોએ સંતોષકારક જવાબો રજૂ કર્યા હતા। ત્યારબાદ એજન્ડાના બધા ઠરાવ બહુમતીથી પસાર થયા હતા। ટ્રસ્ટના પ્રમુખ બાબુલાલ જગાણીયાએ ઉદ્બોધનમાં ટ્રસ્ટની પ્રગતિના આંકડા રજૂ કર્યા અને આગામી વર્ષનો ટાર્ગેટ જણાવ્યો। ટ્રસ્ટની પ્રગતિ માટે કારોબારી સભ્યો, કલેક્શન કરનાર અને સૌ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો। આભાર વિધિ પ્રમુખ લક્ષ્મણભાઈ છાપિયાએ કરી હતી। આ ટ્રસ્ટમાં રોહી સમાજના 30 ગામના ભાઈઓ અને બહેનો સભાસદ છે। સંસ્થાનો હેતુ કોઈ સભાસદનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને મૃત્યુ સહાય ચેક આપવામાં આવે છે, જેની રકમ હાલમાં મૃતક વારસદારને ₹93,000 જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે, જેનાથી મૃતકના પરિવારને આર્થિક મદદ મળી રહે છે। આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ રોહી સમાજના લોકોને મદદરૂપ થવાનો છે। અહેવાલ મહેશ પરમાર, બનાસકાંઠા।